ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે તે ગુજકેટની એક્ઝામ માટે છે. ફિઝિક્સમાં જો તમારે ગુજકેટ એક્ઝામમાં 40માંથી 40 માર્ક્સ લાવવા હોય તો કોઈ પણ સર ટીચર તમને ટેક્સ્ટબુક સજેસ્ટ કરશે કે સંપૂર્ણ ટેક્સ્ટબુક કરવી. તમે અત્યારે રેફરન્સમાંથી એમસીક્યુ કરતા હશો, પેપર સેટ કરતા હશો, પણ અમુક એમસીક્યુ 5થી 10 એમસીક્યુ એવા હશે કે જે કોઈ રેફરન્સમાં કોઈ પેપર સેટમાં હોતા નથી, પરંતુ એ ટેક્સ્ટબુકમાંથી આવે છે. હવે ટેક્સ્ટબુકમાં તો ઘણું બધું વાંચવાનું છે, એટલે તમને ખબર પડતી નથી કે કઈ વસ્તુ વાંચવી અને કઈ વાંચવી નથી, અથવા કયા પેરેગ્રાફની કઈ લાઈન ઇમ્પોર્ટન્ટ છે તે તમને ખ્યાલ નથી. તો આજના વિડીયોમાં આપણે ટેક્સ્ટબુકની લાઈન ટુ લાઈન જોશું કે કયા ચેપ્ટરમાં કયા પેરેગ્રાફમાંથી એમસીક્યુ આવે છે. તો મારી પાસે અત્યારે ચોપડીની મેં સોફ્ટ કોપી લીધી છે કે જેથી તમને વ્યવસ્થિત ક્લીન વિડીયોમાં દેખાઈ શકે. ટેક્સ્ટબુકમાંથી હું વિડીયો બનાવું તો કદાચ બ્લર થઈ જાય ને તમને ના પણ દેખાય. ઓકે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે વસ્તુ છે ટેક્સ્ટબુકમાં છે, પણ તમે હમણાં સુધી કોઈ રેફરન્સમાં કે તમારા ધ્યાનમાં આવી હશે નહીં. ઓકે, તમારી પાસે જે પણ ટેક્સ્ટબુક જે છે તે ટેક્સ્ટબુક ઓપન કરી, અથવા તો ટેક્સ્ટબુક ના હોય તો રેફરન્સમાંથી કરી શકો, પણ ટેક્સ્ટબુક હોય તો સારું. ચાલો ચેપ્ટર 1થી શરૂઆત કરશું. દરેક ચેપ્ટરના આપણે જોશું એમસીક્યુ, અને હું પેજ નંબર બોલીશ તેની સાથે તમારે ઓપન કરવાની છે ટેક્સ્ટબુક. હવે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તેમાં ફર્સ્ટ પેજ ઉપર કંઈ જ નથી, પાછળના પેજ ઉપર આવો, પેજ નંબર 2 ઉપર તમને આ રીતની એક આકૃતિ દેખાશે. આ આકૃતિ તમારે યાદ રાખવાની છે કે ભાઈ રેશમના કાપડ અને કાચનો સળિયો ઘસવામાં આવે ત્યારે કાચનો જે સળિયો છે તે ધન વિદ્યુત ભારિત બને છે. રેશમ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો અહીંયા તમે જોઈ શકો ઋણ વિદ્યુત ભારિત બને. બરાબર, આ રીતે કોની સાથે ઘસવાથી કોણ ધન બને અને ઋણ બને તે તમારે આ આકૃતિ પરથી યાદ રાખવાનું છે. ઓકે, આ પેજ ઉપર આટલી જ વસ્તુ છે. નેક્સ્ટ પેજ નંબર 3 ઉપર જઈએ. પેજ નંબર 3 ઉપર અહીંયા આપેલું છે પહેલી જ લાઈન કે પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું એક સાદું ઉપકરણ એ સુવર્ણવરક વિદ્યુત દર્શક છે. હવે એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ, પણ એનું ગુજરાતી નામ તમારે યાદ રાખવાનું છે વિદ્યુત દર્શક. કે પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં તે ઇલેક્ટ્રોસ્કોપથી ખબર પડે એ તમને ખબર હશે, પણ ત્યાં શબ્દ શું પૂછશે? વિદ્યુત દર્શક. ઓકે, ત્યાર પછી એમાં જ નીચે જાઓ તો વાહકો અને અવાહકો ટોપિકની ઉપરનો પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ છે અહીંયા ટેક્સ્ટબુકમાં અહીંયા બાજુમાં જે સ્પેસ આપેલી છે એ સ્પેસનો સદુપયોગ તમારે કરવાનો છે. હું જે પણ કહું તે તમારે પેન્સિલથી ત્યાં નોટ કરવાનું છે. આ પેરેગ્રાફ વાંચવાનો છે અને આ પેરેગ્રાફનું જે કન્ક્લુઝન છે એવું હું બોલું છું તે તમારે અહીંયા લખવાનું છે કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે ઇલેક્ટ્રોનની આપ-લે કરવી પડે. એટલે કે પદાર્થને તમારે ધન વિદ્યુત ભારિત બનાવવો છે તો તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. જો ઋણ વિદ્યુત ભારિત બનાવવો હોય તો તેના પર ઇલેક્ટ્રોન આપવા પડે. આમ વિદ્યુત ભારિત કરવા માટે ઇલેક્ટ્રોનની આપ-લે જરૂર છે, પ્રોટોન કે ન્યુટ્રોનની આપ-લે જરૂરી નથી. ઓકે, ત્યાર પછી નીચે જાઓ તો આની અંદર આ પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફ તમારે યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય, કોના પર? સુવાહક પર જાય ત્યારે તે તરત જ સુવાહકની સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે. એનાથી ઉલટું જ્યારે અવાહક પર કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે તે જ સ્થાન ઉપર રહે છે. આ એક ધ્યાન રાખવા જેવી બાબત છે. ચાલો નેક્સ્ટ પેજ નંબર 4 ઉપર આવી જાઓ. પેજ નંબર 4 ઉપર વિદ્યુત ભારનું સંરક્ષણ, તેની અંદર સ્ટાર્ટિંગની 2-3 લાઈન છે તે તમારે યાદ રાખવાની છે કે આપણે એ હકીકત પ્રત્યે ઇશારો કરી દીધેલ છે કે જ્યારે પદાર્થને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે,
પરંતુ કોઈ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો કે નાશ પામતો નથી. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ સામેના પેજ પર પેજ નંબર 5 ઉપર વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર એની આ સૂત્ર યાદ રાખવાનો છે. ત્યાર પછી એમાં નીચે જશો તો અહીંયા એક લાઈન આપેલી છે કે 1 કુલમ -1 કુલમ વિદ્યુત ભારમાં લગભગ 6 × 10⁸ ઇલેક્ટ્રોન રહેલા હોય. એ ક્યાંથી લાવ્યા? Q બરાબર N × E પરથી. E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ને અહીંયા Q 1 કુલમ મૂકી દો, N ને સૂત્રનો કરતા બનાવો એટલે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. જો ધન વિદ્યુત ભાર +1 કુલમ હોય તો આટલા પ્રોટોન અને -1 કુલમ હોય તો આટલા ઇલેક્ટ્રોન પદાર્થ પર રહેલા હશે. ઓકે, હવે અમુક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કે જે નાના નાના દાખલા છે અથવા મોટો દાખલો હોય તો એનો નાનો ટુકડો કરી અને તમને MCQમાં પૂછી શકશે. તમારી મેથ્સને એની બુકની અંદર ટેક્સ્ટબુકમાં MCQ આવે છે, પરંતુ ફિઝિક્સમાં ટેક્સ્ટબુકમાં MCQ નથી. એટલે જે પણ પેપર સેટર છે તેને માત્ર ટેક્સ્ટબુક આપવામાં આવે છે પેપર બનાવવા માટે શું કરશે? ઉદાહરણ અને સ્વાધ્યાયના જે નાના દાખલા છે તે બેઠા MCQમાં પૂછશે, કેમ કે એને એક્સ્ટ્રા રકમ બનાવવાની અથવા તો ગણતરી કરવાની જરૂર ના પડે. તો કયા ઉદાહરણ કરવાના છે? ઉદાહરણનો પહેલો દાખલો તમારે કરવાનો છે. ત્યારબાદ અહીં નીચે આવો કુલમનો નિયમ. તો કુલમના નિયમમાં તમારે અહીંયા યાદ રાખવાનું છે કે કુલમનો નિયમ કોને લાગુ પડી શકે? અહીંયા નોટ લખવાની છે કે માત્ર બિંદુવત વિદ્યુત ભાર, મોટા વિદ્યુત ભાર ના હોવા જોઈએ, બિંદુવત વિદ્યુત ભાર અને સ્થિર વિદ્યુત ભાર, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર હોવા જોઈએ તો તેમની વચ્ચે કુલમનો નિયમ લાગુ પડે. મોટા વિદ્યુત ભાર હોય તો પણ ના ચાલે અને ગતિમાન વિદ્યુત ભાર હોય તો પણ એને લાગુ પાડી શકાતો નથી. પેજ નંબર 7 ઉપર અહીંયા તમે એક લાઈન જોઈ શકો કે SI એકમ કેનું SI એકમમાં કેનું મૂલ્ય 9 × 10⁹. ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે આવે જ્યારે આ કુલમના નિયમનો અચળાંક છે સ્મોલ k 1/4πε0. તો તેનો એકમ અને પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવાનો છે. ત્યારબાદ પેજ નંબર 9 અહીંયા છે F12 સદિશ બરાબર F21 સદિશ. અહીંયા F ડાર્ક લખેલો છે એટલે એને સદિશ જ કહેવાય. સદિશને બે રીતે તમે દર્શાવી શકો, કાં તો સદિશ તીર કરીને કરો અથવા તો એને ડાર્ક લખો તો પણ એને સદિશ કહેવાય. આ યાદ કોન્સેપ્ટ શું છે કે બે પદાર્થો વચ્ચે કુલમ બળ લાગતું હોય તો પહેલો પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાવે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે છે. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ત્યારબાદ ઉદાહરણ 1.4. હવે આ દાખલા તરીકે નહીં પણ આ રીતે પૂછી શકે કે કોઈ બે વિદ્યુત ભાર છે તેમની વચ્ચે કંઈક આટલું બળ લાગે છે તો ત્યારે પહેલો કે Q1 Q2/r². પછી એવું પૂછે કે બંને વિદ્યુત ભારનું મૂલ્ય અડધું કરવામાં આવે, તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. બંને વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરવામાં આવે, તેમની વચ્ચેનું અંતર પણ બમણું કરવામાં આવે તો નવું વિદ્યુત બળ કેટલું મળે? આ રીતનો MCQ પૂછાય છે. ઓકે, ત્યારબાદ પેજ નંબર 12 પર આવી જાઓ. હવે દાખલો આ ના પૂછાય પણ આ દાખલાનો કોન્સેપ્ટ શું છે કે સમબાજુ ત્રિકોણના બધા જ શિરોબિંદુ પર એક સમાન અને સમાન પ્રકારનો ધન વિદ્યુત ભાર છે ને બધો Q વિદ્યુત ભાર છે. એક -Q +Q નથી, બધા ધન છે અને બધાનું મૂલ્ય પણ સમાન છે. તો એના કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ કેવું થઈ જાય? 0. ટૂંકમાં કોઈ પણ અહીંયા તમારે નોટ લખવાની છે, કોઈ પણ નિયમિત આકાર જેમ કે સમબાજુ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પછી સમબાજુ પંચકોણ, પછી નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ, અષ્ટકોણ, એવો કોઈ પણ આકાર હોય તેના દરેક શિરોબિંદુ પર સમાન મૂલ્યનો અને સમાન પ્રકારનો ધન તો બધા ધન, ઋણ તો બધા ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર મૂકો તો તેના પર લાગતું બળ પણ 0 થાય અને કેન્દ્ર ઉપરનું વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે. નિયમિત આકાર લખશો શું અહીંયા? નિયમિત આકાર ધરાવતા પદાર્થના બધા જ શિરોબિંદુઓ પર સમાન મૂલ્યનો સમાન પ્રકારનો વિદ્યુત ભાર મૂકતા તેના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર પરનું બળ
અને વિદ્યુત ક્ષેત્ર બંને શૂન્ય થાય છે. ઓકે, ત્યાર પછી આવી જાઓ પેજ નંબર 12 ઉપર. ચાલો પેજ નંબર 15 ઉપર. હવે તેમાં અહીંયા તમે જોઈ શકો બીજો પોઈન્ટ છે. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. અહીંયા કન્ક્લુઝન શું છે એનું, કે વિદ્યુત ક્ષેત્ર E એ વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન કેપિટલ Q પર આધારિત છે, પણ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q પર આધારિત નથી. એ બીજો પોઈન્ટ ખાલી તમારે અહીંયા યાદ રાખવાનો છે. ત્યારબાદ પેજ નંબર 19 પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા તમારે યાદ રાખવાની છે. તેમાં લાક્ષણિકતા પાછળ આપેલી છે, આપણે પેજ નંબર 21 ઉપર. અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. એ 4 લાક્ષણિકતા યાદ રાખવાની છે. ત્યારબાદ અહીંયા એ જ પેજ ઉપર બાજુમાં આકૃતિઓ આપેલી છે. એ 4 આકૃતિ તમારે યાદ રાખવાની છે, કે ધન વિદ્યુતભારને લીધે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ, ઋણ વિદ્યુતભારની અંદર આવતી દિશામાં, 2 ધન વિદ્યુતભાર માટે આવી આકૃતિ બને, અને વિદ્યુત ડાયપોલ માટે આ પ્રકારની આકૃતિ બનશે. એ 4 આકૃતિ યાદ રાખવાની છે. ત્યારબાદ આજે પેજ નંબર 22 પર વિદ્યુત ફ્લક્સ છે. તો તેમાં તમારે યાદ રાખવાનું છે કે ફ્લક્સ ફાઈ એ શૂન્ય ક્યારે મળે, ધન ક્યારે મળે અને ઋણ ક્યારે મળે. કે જો કોઈ પૃષ્ઠની અંદરના ભાગમાં ધન વિદ્યુતભાર હોય તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ધન, ઋણ હોય તો ઋણ, અને પૃષ્ઠમાં જેટલી ક્ષેત્રરેખાઓ એક બાજુથી દાખલ થાય તેટલી જ ક્ષેત્રરેખાઓ બીજી બાજુથી બહાર નીકળતી હોય તો તેનું ફ્લક્સ શૂન્ય થશે. ઓકે, ત્યાર પછી સામેના પેજ પર 23 નંબર પર વિદ્યુત ડાયપોલ. તેમાં તમારે યાદ રાખવાનું છે કે વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય થાય, પણ કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. તથા વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ ઇન્ટુ મીટર, એની દિશા -q થી +q તરફની હશે. બરાબર, આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે તમારે. બિંદુ ડાયપોલ કોને કહેવાય? 2 વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ વધારે, તેમની વચ્ચેનું અંતર ઓછું હોય તો તેને બિંદુ ડાયપોલ કહેવાય. ને બિંદુ ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર પણ નિયરલી ઇક્વલ ટુ તમે 0 કહી શકો. ત્યારબાદ પેજ નંબર 24, તેમાં અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર છે. તો આ સૂત્ર તમે આ રીતે લખી શકો, E સદિશ બરાબર 2kp/r³ ઇન્ટુ p કેરેટ. ટૂંકમાં E સદિશ અને p સદિશ એ બંનેની દિશા કેવી હશે? સમાન હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે. તેમાં જ નીચે વિષુવરેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તેને તમે શું લખી શકો? E સદિશ બરાબર -kp/r³ ઇન્ટુ p કેરેટ. અહીંયા માઇનસ છે, એનો મતલબ થાય કે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, અથવા તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, તથા ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³ અંતરના ઘનના સમપ્રમાણમાં હશે. સામેના પેજ ઉપર અહીંયા તમે એક ઇમ્પોર્ટન્ટ લાઈન જોઈ શકો કે ડાયપોલના વિદ્યુત ક્ષેત્રનું માન અને દિશા માત્ર અંતર r પર જ આધારિત નથી, પણ ડાયપોલના સ્થાન સદિશ અને ચાકમાત્ર p વચ્ચેના ખૂણા ઉપર પણ આધારિત છે. તમને એવું થશે કે આ જે સૂત્ર છે તેમાં ખૂણો θ તો આવતો નથી. કેમ નથી આવતો? કારણ કે આની અંદર આપણે અક્ષ ઉપર અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. અક્ષ પર θ0 અને વિષુવરેખા પર 90, એટલે તમને પરફેક્ટ જવાબ મળે છે. પણ એ સિવાયનો કોઈ પણ ખૂણો હોય તો તે સૂત્ર જે બને વિદ્યુત ક્ષેત્રનું તેની અંદર θ આવશે. જેમ કે બીજા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તેમાં θ આવે છે. પછી એમાં આપણે ખાસ કિસ્સા લઈએ છીએ
કે અક્ષ પર વિદ્યુત સ્થિતિમાન અને વિષુવરેખા પર. તો અહીંયા ખાસ કિસ્સા જ આપી દીધા છે અક્ષ અને વિષુવરેખા પર. ઓકે, એટલે અહીંયા થીટા પર પણ આધાર રાખે. એટલે એવું પૂછી શકે કે કોના કોના પર આધાર રાખે, તો થીટા પર પણ આધાર રાખશે. ઓકે, ત્યાર પછી એમાં જ નીચેના પેરેગ્રાફમાં જો ધ્રુવીય અને અધ્રુવીયના ઉદાહરણ આપેલા છે. CO2 CH4 એ અધ્રુવીય તથા H2O પાણીનો અણુ એ કેવો છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. ધ્રુવીય અને અધ્રુવીયના ઉદાહરણ યાદ રાખવાના છે. ત્યારબાદ પેજ નંબર 27 પર આવી જાઓ. તેમાં ટોર્કનું સૂત્ર યાદ રાખવું, ટાઉ બરાબર P સદિશ ક્રોસ E સદિશ, અને એના ખાસ કિસ્સા તમારે યાદ રાખવાના છે. કે ક્યારે ટોર્ક મહત્તમ અને ક્યારે ટોર્ક શૂન્ય થાય. ટાઉ બરાબર P sin થીટા, એમાં થીટાની જુદી જુદી કિંમત મૂકવાની. 0 અને 180 હોય ત્યારે ટોર્ક 0 અને થીટા 90 હોય ત્યારે ટોર્ક મહત્તમ લાગશે. ત્યાર પછી પેજ નંબર 30 પર તેમાં ગોસના પ્રમેય માટેના પોઈન્ટ આપેલા છે. આ પોઈન્ટ બધા તમારે યાદ રાખવાના છે પેજ નંબર 30 ઉપરના. ત્યાર પછી પેજ નંબર 34 પર તેમાં અહીંયા સૂત્ર છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તારના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્ડા અપોન 2πε0 ઇન્ટુ 1/r. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. E ચલે છે r. તથા ત્યાર પછી થિયરી છે અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તેનું જે સૂત્ર છે તે અહીંયા તમે જોઈ શકો છો. તેમાં કશે r આવતો નથી. એટલે કે સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એ r પર આધારિત નથી. આમ એવું પૂછે કે ભાઈ એક વિદ્યુત ભારિત સમતલ છે, તેનાથી 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આટલું હોય તો 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તે વિદ્યુત ક્ષેત્ર સેમ જ રહેશે. કેમ? કેમ કે અંતર પર આધારિત નથી. ત્યાર પછી એમાં નીચે ગોળાકાર કવચ માટે તમારે યાદ રાખવાનું છે કે કવચની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 0 હોય. કવચની સપાટી પર સૂત્ર K3/r², જ્યાં r એટલે ગોળાની ત્રિજ્યા, અને કવચની બહારના વિસ્તારમાં E બરાબર K3/r², જ્યાં સ્મોલ r² એ આપેલા બિંદુનું ગોળાના કેન્દ્રથી અંતર છે. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં જોઈએ કે કઈ કઈ વસ્તુ સ્વાધ્યાયમાંથી કરવાની છે તમારે. આગળ પણ મેં કીધું છે કે નાના નાના ભાગ કરીને દાખલા પૂછી શકશે. આખો દાખલો ના પણ આવે એવું પણ બને. એટલે કોઈ એવી કોમેન્ટ ના કરતા કે ભાઈ સર આટલા દાખલા કે આવો દાખલો ના આવી શકે. ઓકે, ચલો સ્વાધ્યાયની અંદર દાખલા તમારે પહેલો, બીજો, ત્રીજો, 1 થી 3, પાંચમો. પહેલો, બીજો, ત્રીજો, પાંચમો. ત્યાર પછી 9, 10, 11, 12. 9, 10, 11, 12, 13. 13મું પૂછાયેલું છે આગળ. ત્યારબાદ 16. હવે A, B 2 હોય તો કોઈ પણ એક પૂછી શકે, એ રીતનું પણ આવી શકે. ત્યારબાદ 18, 19, 20. 18, 19, 20 અને નેક્સ્ટ 22. આટલા દાખલા તમારે કરી જવા. ચેપ્ટર નંબર 2 જોઈએ. ચેપ્ટર નંબર 2માં પેજ નંબર 51 પર આવી જાઓ. અહીંયા જોઈ શકો છો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન તે V ચલે છે 1/r². એ યાદ રાખવાનું છે.
અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ત્યારબાદ નીચે એના ખાસ કિસ્સા આપેલા છે એ બંને કિસ્સા તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ પેજ નંબર 54 ઉપર આવી જાઓ. સમસ્થિતિમાન પૃષ્ઠ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. સમસ્થિતિમાન પૃષ્ઠમાં કેટલી વસ્તુ યાદ રાખવાની છે? એનો આકાર, કે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આકારનું બને. આ પેજ ઉપર ઘણી બધી સ્પેસ છે, તેમાં તમે પોઈન્ટ પણ લખી શકો. હું બોલું એ પ્રમાણે લખજો. બિંદુવત વિદ્યુત ભારને લીધે મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ ગોળાકાર હોય તથા બીજું સમાન વિદ્યુત ક્ષેત્રમાં મળતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ સમતલ આકારનું હોય છે. બીજો પોઈન્ટ, સમસ્થિતિમાન પૃષ્ઠ એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં હોય છે. ત્રીજો પોઈન્ટ, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ હંમેશા કેવું હશે? શૂન્ય હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે. આ આકૃતિઓ યાદ રાખવાની છે. ત્યારબાદ સામેના પેજ ઉપર આ બે પોઈન્ટ આપેલા છે તે યાદ રાખવાની છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઝડપથી ઘટે તે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. એ તમને અમુક બિંદુ આપેલા હશે અને એ બિંદુઓ આગળ વિદ્યુત સ્થિતિમાન આપેલું હશે, તો તમારે જોવાનું છે કે જે બિંદુ આગળથી જે બિંદુ આગળ જતા વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય તે દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. ત્યાર પછી પેજ નંબર 59 પર આવી જાઓ. પેજ નંબર 59 ઉપર ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપેલી છે અને મૂલ્ય છે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. અને ઇલેક્ટ્રોન વોલ્ટ કોનો એકમ છે? ઉર્જાનો એકમ છે, વોલ્ટનો એકમ નથી. એટલે એવું પૂછી શકે ઇલેક્ટ્રોન વોલ્ટ કોનો એકમ છે? તો ઉર્જાનો એકમ છે. તેનું મૂલ્ય કેટલું છે? ઓકે. ત્યારબાદ પેજ નંબર 61 પર બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, તેમાં એના જે ખાસ કિસ્સા તે તમારે યાદ રાખવાના છે કે સ્થિતિ ઉર્જા ક્યારે મહત્તમ હોય, ક્યારે લઘુત્તમ હોય. ઓકે. સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન એ બધું યાદ રાખવાનું છે. ત્યાર પછીનો ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. એ ટોપિકમાં પેજ નંબર 62 ઉપર જે મેઇન પોઈન્ટ આપેલા છે આ એક જ લાઈન યાદ રાખવાની છે. પહેલી લાઈન, આ બીજા નંબરની, આ મેઇન પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. નંબર આપેલા જ છે, પહેલો, બીજો, ત્રીજો. એક લાઈન, આખો પેરેગ્રાફ વાંચવાની જરૂર નથી. અહીંયા 5. હવે અહીંયા જોઈ શકો કે અનંત વિસ્તારનું પૃષ્ઠ હોય તો તેનું સૂત્ર આવતું E બરાબર σ/2ε0. જ્યારે એક જ સપાટી હોય, બરાબર, અનંત પૃષ્ઠના સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો એના માટે σ/ε0 આવે, નીચે 2 આવતો નથી. અને આ વિદ્યુત શિલ્ડિંગ શું છે તે જોઈ જવું એકવાર. ત્યાર પછી પાછળ અહીંયા તમે જોઈ શકો કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, પણ અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન 0 થતું નથી. સુવાહકના અંદરના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય અને તે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હશે. આ તમારે યાદ રાખવાનું છે. પેજ નંબર 65 પર આવી જાઓ. ત્યાં તમારે ધ્રુવીય અધ્રુવીય પદાર્થના ઉદાહરણ યાદ રાખવાના છે. અધ્રુવીયમાં H2, CO2 અને O2. H2, O2 અને CO2 એ 3 ઉદાહરણ આવશે અધ્રુવીયમાં. જ્યારે HCl અને H2 એ ધ્રુવીય પદાર્થનું ઉદાહરણ છે. તમારે યાદ રાખવાનું છે. એ જ પેજ ઉપર અહીંયા તમે આકૃતિ જોઈ શકો કે સુવાહક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. ત્યારબાદ પેજ નંબર 66 ઉપર પોલરાઇઝેશન કોને કહેવાય? તો એકમ કદ દીઠ પરિણામી ડાયપોલ મોમેન્ટ. એને શું કહેવાય? ધ્રુવીભવન અથવા તો પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશનનું સૂત્ર લખી દેવું, M બરાબર
પી નેટ એમ એટલે પરિણામી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ. તેનો એકમ પણ તમારે યાદ રાખવો. ઉપર ડાયપોલ મોમેન્ટનો એકમ અને નીચે કદનો એકમ મીટર ક્યુબ. ડાયપોલ મોમેન્ટ આવે કુલમ ઇન્ટુ મીટર, નીચે આવશે મીટર ક્યુબ એટલે કુલમ પર મીટર સ્ક્વેર. આ પોલરાઇઝેશનનો એકમ. આ જ એકમ કોનો આવે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા. એટલે એવું પણ પૂછી શકે કે પોલરાઇઝેશન અને બીજી કઈ રાશિનો એકમ સમાન હોય, તો પોલરાઇઝેશન અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એ બંનેનો એકમ સમાન હશે. નેક્સ્ટ કેપેસિટર. તો કેપેસિટરમાં તમને ખબર છે કે બે સુવાહક હોવા જોઈએ, પણ એક જ ગોળો હોય તો પણ એ કેપેસિટર તરીકે વર્તે. અને ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર 4πε0 ઇન્ટુ આર. કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો હોય તો કેપેસિટર તરીકે વર્તે. અને કેપેસિટર માટે C બરાબર Q બાય વી, કે Q અને વીનો ગુણોત્તર હંમેશા અચળ રહે અને તેને શું કહે છે? કેપેસિટન્સ કહે છે. તે જ ઉપર તમે જોઈ શકો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર 0 થઈ જાય, પણ સપાટી પર કોઈ એક બાજુ ઋણ વિદ્યુતભાર એ બીજી બાજુ ધન વિદ્યુતભાર તમને મળે છે. ત્યારબાદ પેજ નંબર 69 પર તેમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર C બરાબર ε0 A/d. એના પરથી C ચલે છે A અને C ચલે છે 1/d. એ યાદ રાખવાનું છે. ત્યારબાદ કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર તેના પર તમારે યાદ રાખવાનું છે કે જ્યારે કોઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકવામાં આવે તો તેનો પ્લેટ પરનો જે વિદ્યુતભાર હોય Q તે હંમેશા અચળ રહે, Q બદલાતો નથી. પણ તેનું જે કેપેસિટન્સ છે તે કેપેસિટન્સ K ગણું થાય. પણ તેની અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય તે Kમાં ભાગનું થશે. અંદરના ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાન હોય તે પણ Kમાં ભાગનું થાય. અને બે વિદ્યુતભારો વચ્ચે શૂન્ય અવકાશમાં લાગતું બળ F હોય તો એમની વચ્ચે કંઈક માધ્યમ મૂકો તો નવું બળ પણ Kમાં ભાગનું થાય. આમ ત્રણ રાશિ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ અને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટે ડાઇલેક્ટ્રિક માધ્યમના લીધે Kમાં ભાગના થાય. એક કેપેસિટન્સ એવું છે કે જે વધે K ઘણું થાય અને Q એવો છે કે જેના પર કોઈ અસર થતી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યારબાદ કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ. તો પેજ નંબર 72 પર આવી જાઓ. હવે કેપેસિટરનું શ્રેણી જોડાણનું સૂત્ર n કેપેસિટર હોય તો n પદ સુધી લઈ જવું. તો n કેપેસિટર જોડેલા હોય તો પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતાં નાનું મળે. અહીંયા લખવાનું કે શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતાં પણ નાનું મળે. અને n કેપેસિટર જોડેલા હોય તો સિરીઝ માટે પરિણામી કેપેસિટન્સ એ C બાય n આ રીતે જોડી શકો. સમાન મૂલ્ય ધરાવતા n કેપેસિટરને જોડેલા હોય તો. તે જ પ્રમાણે સમાંતર જોડાણ માટેનું સૂત્ર n કેપેસિટર માટે સમાન મૂલ્યના n કેપેસિટરને શ્રેણીમાં જોડો સમાંતરમાં તો પેરેલલ માટે શું આવશે? n ઇન્ટુ C ઘણું થાય, n ઘણું થશે. અને શ્રેણી જોડાણમાં સમાંતર જોડાણમાં પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય મોટામાં મોટા મૂલ્ય કરતાં પણ મોટું મળે છે. ત્યારબાદ પેજ નંબર 74 પર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ ઉર્જાના સૂત્ર કયા સૂત્ર આવે? 3 સૂત્ર આવે. 3 રીતે શોધી શકાય. U બરાબર Q²/2C એ 3 સૂત્ર યાદ રાખવા. ત્યાર પછી U બરાબર 1/2 CV². ત્યારબાદ U બરાબર 1/2 Q ઇન્ટુ V. આ 3 સૂત્ર યાદ રાખવા. અને બીજું, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે. ઇન્ડક્ટર હોય તો ચુંબકીય ઉર્જા સ્વરૂપે, ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે, અને કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. સામેના પેજ ઉપર વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ρ બરાબર શું થાય?
U/V એકમ કદ દીઠ ઉર્જા. ત્યાર પછી ઉદાહરણ 2.10 એનો કોન્સેપ્ટ શું છે કે એક વિદ્યુત ભારિત કેપેસિટરને તેના જેવા જ વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો શું થશે? બંને પર અડધો અડધો વિદ્યુત ભાર વહેંચાય એટલે Q/2 થાય. એ બંનેને જોડો પછી જોડાણ કર્યા પછી દરેકની ઉર્જા U/4 થશે. પ્રારંભિક ઉર્જા U હોય તો જોડાણ પછી દરેકની ઉર્જા U/4 ચોથા ભાગની થાય અને બંનેના તંત્રની કુલ ઉર્જા પૂછે તો U/4 વત્તા U/4 એટલે U/2. કોઈ એક કેપેસિટરની ઉર્જા પૂછે તો U/4 અને બંનેના તંત્રની પૂછે તો U/2. આટલી કોન્સેપ્ટ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે આની અંદર. ત્યારબાદ સ્વાધ્યાયમાં કયા દાખલા કરવાના છે? તો સ્વાધ્યાયમાં તમારે બીજો દાખલો, ચોથો દાખલો મેં કીધું છે આગળ કે અડધો અડધો કરીને પૂછી શકે. પછી 5, 6, 7, 8 5, 6, 7, 8 અને 10 આટલા દાખલા કરવાના છે. તો આપણે આ 2 ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈ ગયા.